ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાને આજના મારા એક નવા વિડીયો બ્લોગમાં. આજના દિવસની શરૂઆત થાય છે 9:15 થઈ જઈએ. આજ તો મારા મોડા ભેગું મોડું થઈ ગયું. જોજો કચરો વાળા તો ઊભો છે અને આજે તમે હાલ ખાટલા લીધા અને બહાર તો મસ્ત તડકો આવો. તડકાને લીધે તો આ બારીમાંથી તડકો આવે તે રૂમમાં શું દેખાય, મસ્ત દેખાય. આસ દેવાસના જમીને કાઢ્યું રમી ખાઈ. દેવાંશનું જમીનનું ગાર્ડિયન કલેક્શન જો અમારા તો ગાડીઓ જો ગાર્ડિયન કલેક્શન चाहिए જેટલી ગાર્ડિયન કલેક્શન કરી હો ત્યાં ગાડીઓ રમે એવા બધી હોટ વ્હીલ્સ હોટ વ્હીલ્સ તારી અને તે નાઈ કરી તે નાઈ કરી બે આમાં ગાડીઓના નામ ચાલુ થઈ જાય. રમી શું કરી બે જણ એડા આપણે કચરોને વાળી અને જે બાઈ બેઠે શું કબા છે એકણી ભરી અને જસ તો મમ્મી નાયા ધોયા વગર તો પહેલાં કપડાં ધોવા બેઠી હજુ નાવા ધોવાનું બાકી અને હજુ પેલા કપડાં ધોઈ પગલું સામે બધું પલાળ્યું અને આપણે રહોળું બહોળું બધું જ ધોવાનું બધું જ પડી હશે. બધું કહું જો ચલો આપણે કોમ પતાવી દઈએ. દેવાસભાઈ હાથે માથું ઉડાવીએ ચૂચું માથું ઉડાવી હા હાથે માથું ઉડાવી હાથે ઉડાવી બસ ઉડાઈ ગયું. હેડો ફોનનો ટાઈમ થઈ ગયો. દાદા તો સુઈ જઈ હશે. દાદા ઊંઘી ગયા તો ચલો વાગે 1:20 થઈ. અને જો પેલો હોળીનો કલર રમીને આવ્યો હોય ચો થયો હો અને પેપ્સી ખાય હો જો મોટું જો આ માથું જો અરે આ સાઈડ લીલો કલર થઈ ગયો અને આ સાઈડ ચોમલી કલર થઈ ગયો. ચો દેખાયો આપણા ગ્રાઉન્ડમાં જતા અમે વાસણને એવું ઘસી દીધું અને જો 1:20 તો થઈએ જ. અને દેવાંશ પેચો ઊંઘ્યા લાગી વિજય અસ્તમેને કાઢી દીધો વિજય પડદાને એવું દીકરું વાંખ્યું બીજું વાંખ્યું નહીં ઊંઘીએ જ. અને જો પેપ્સી કઈ માન દીકરો હવે શરદી તો વાતો કરી. જ્યાં સ્કૂલનો કપડો ને બેગ ને બધું જ હશે એવો કલર થઈને મમ્મી પગલું સામે બગલું તો બધું ધોવા કાઢ્યું. બધા કપડાં બપડો હેડા એ તો ધોઈ દે છે. જો બધું હાલમાં તો બધું પાણી એ જાય છે અઠવાડ બધું. જો વાહન તો ગહીને મૂકીએ. હવે સૌંદર્ય હજુ ગોઠવીશું. ટાટા શું મોટું આપણે કોમ્બો બતાવી અને 1:15 થયા. હવે રૂમમાં આવ્યા છીએ. રૂમની ઘડિયાળમાં 1:15 થયા અને બારની ઘડિયાળમાં પાછું છું 1:20 થઈ. અમે બે ઘડિયાળનો અલગ અલગ ટાઈમિંગ એટલે ટાઈમ મૂકવાનો પરફેક્ટ ના આવે. ફોનનો ટાઈમ કોઈક અલગ બોલતો હોય આ ઘડિયાળનો ટાઈમ જો આ ઘડિયાળનો ટાઈમ કોઈક અલગ બોલે અને બારની ઘડિયાળનો ટાઈમ કોઈક અલગ બોલે. અને ચલો આપણો તો કોમ્બો બતાવ્યો. હવે થોડી વાર આ કરીએ. ધોઈ હસતો તો બહુ જે થઈ જતું ને તો મોટું ધોઈ કાઢ્યું અને આપણે તો આરામ કરીએ તો કુડો હે એને ભાઈને ઉઠાડાવો બતાવો કલર હે ચો થયો મોટા કલર આમ પડદો ખોલજો જો દેખાય જરૂર ન પડદા ખોલ જો તો ખરા આ જમીન બહુ કુડો મોટું જો જૂથ કરે થયો થયો. અમારે અંશભાઈ તો ખીચું ખાવી જાય. ખીચું ને હું ખાઈ જાઉં. મમ્મીને બધા જ તો જમીનને બધા જ હવે ખાવી જજો. આપણે ખાઈ જ લીધું અને જો મમ્મી પાસેની સાઈડ કચરો વાળી અને મારા વાસણ ઘસવાઈ જોજો વાસણને હું કાઢ્યું અને જો હોળીએ દર્શન કરવા જવું હતું મમ્મી તો જો પોતું મારા બાકી અને બહારને જ્યો દર્શન કરવા જમીન બહારને બધા જ્યો
અને અત્યારે તો અમારે દર્શન કરવા જવાના છે તો બાકી જ છે. ચલો આપણે પેલા ફટાફટ વાસણ ઘસી દઈએ. વાસણને એવું ઘસી દીધું અને જો પાછળ તો ચોકડીનું શાક દરવાજાને એવું આખું જો. અને ઘરમાં તો કોઈ અને હું દાદા 2 જણા અહીંયા બધા હોળીને દર્શન કરવા જાઓ અને હવે અહીંયા જાઉં બધું પહેલાં વાખી દઈએ દરવાજાને એવું. દરવાજાને વાખવું પણ પછી લાઈટ બાઈટ બંધ કરી દઈએ. શીખર ચરબી ના લાગી અવાજ આવે. દાદા જો દાદા બેઠા આજ તો દાદા તે પણ પહેરેલા રોજ લેગો પહેરતા તે પણ પહેર્યું નહીં. હાય જમીન નહીં. હાય મને કહેતું તૈયાર થા તો અંદી કે હું આવું છું દિવસનો ઓટો મારવા જાય તો કહેતું તૈયાર થા તો નહીં આવું દેખાતા નહીં જો. ચલો આપણો કપડો બપડો બદલી દઈએ ના પછી જઈએ દર્શન કરવા. હોળીએ દર્શન કરવા આવ્યા છીએ. જો હોળી બતાવી દઈએ આપણે તમને દર્શન કરી આવ્યા દર્શન કરવા આવ્યા છીએ. આપણે તો હોળીને દર્શન કરીને હવે તો ઘેર આવ્યા અને ચકન જઈને આવ્યા ને જેટલું ફર્યા ને આખા બજારમાં અમે બધી જગ્યાએ જઈને આવ્યા અને એમ એટલા હારામાં હારી હોળી હોય ને એ જગ્યાએ અમે દર્શન કરવા જાય. બધા પબ્લિકને આપણે બતાવીએ કે શું સારો વ્યૂ કેવું આવો પબ્લિકને એ રિસ્પોન્સ આપણે જોવાનો હોય ને જમીન એટલે પબ્લિકને આપણે સ્પેશિયલ બતાવવા દકી તો હું બજારમાં જઈ આવી આપણે દર્શન હોળીનું દર્શન કર્યા અને દર્શન કરીને તો સ્પેશિયલ બજારમાં જઈ હોળીનું દર્શન કરવા મજા આવી નહીં. અરે હેડા જે બોલે હવે કે બોલે એક તાણ આટલાથી દર્શન કરવા હા હું સોસાયટીમાં આવીને આજ તો મોડું થઈ ગયું કામ કરવામાં 8 વાગી ગયા તે બધા જઈને આપણે હું રહી જઈએ તો જઈને ત્યાં સુધી પતી ગયું. અમે કહું આવું પબ્લિકને ના બતાવે આપણે બતાવીએ તો ખારું બતાવીએ પછી એ દર્શન કરીને તો પછી બજારમાં દર્શન કરવા છે. દેવાના બધા જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય. આપણો મારા 10,000 સબસ્ક્રાઈબર થશે એટલે આપણો કેનાલે જઈ અને માછલીઓનો પેલો મમરા નાખવાના ગઠિયા નાખવાના તો બધા ફટાફટ સબસ્ક્રાઈબર કરી દો મારા ચેનલને યુટ્યુબ ચેનલને. ત્યાં સુધી ચલો મળીએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અને કાલે એક નવા ફ્રેશ વિડીયો બ્લોગમાં. ચલો બાય બાય.